કોઈ અર્જુન સિંહ છે બરાબર છે કે પદ્મિની બા કોણ છે, એને કોણે આગેવાન બનાવ્યા? તો તું કોણ છો અર્જુન? તું છો કોણ? તમે આવી ભાષાની ચર્ચા થવાની હોય તો મિત્રો હું આમાંથી ડ્રોપ થઈ જાઉં. આ કોઈ અર્જુન સિંહ છે, એ આંદોલનમાં પણ મને બહુ નડ્યા હતા. ક્ષત્રિય સમાજની અવગણના થાય કોઈ નો સાખી લે. કોઈ સમાજના નથી એવા ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા 15-20 શાખા બરાબર છે, એમાંથી કોણ આવ્યા? હાલો મને આગેવાનો આમંત્રણ આપ્યા તો લાવ્યા. તો ક્ષત્રિય સમાજના જેટલા આગેવાનો છે બધાને આમંત્રણ મળવા જોઈએ, જેમ રાજવીઓને આપ્યા એમ. એ તમારે અર્જુન સિંહને પૂછવું પડે કે ભાઈ શા માટે રાજ શેખાવત લોકો બોલાવે? તમે બધાને બોલાવી શકો છો ગુજરાતના આગેવાનોને, તો રાજ શેખાવતને શા માટે ના બોલે? તો અર્જુન સિંહ અને આયોજન સમિતિ તમે જવાબ આપે ને. ભાઈ રાષ્ટ્રીય તરણી સેનાના અધ્યક્ષ છે, એને આમંત્રણ નથી આપ્યું. પીટી બાબા સાહેબને આમંત્રણ નથી આપ્યું. અર્જુન સિંહ છે કોણ? આ બધું કરવા વાળા અર્જુન સિંહ કોણ છે? તો તપાસ કરો સમાજ. પીટીઆઈ સમાજને એક કરવાનું સ્ટેન્ડ હતું, તો સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓને એક કેમ નથી થવું? 11 જિલ્લાને તો એક થવું છે, પણ આમંત્રણ મળ્યા વગર. અને જો માણસોને આવવું હોય તો આપણે કોઈને રોક્યા નથી. આપણે મેસેજ નામ નીકો કે આ કાર્યક્રમમાં ન જવું. સ્વયંભૂત કોઈ નથી આવ્યા. જેમ સ્વયંભૂત સંમેલન થયું એમાં 7 લાખ માણસ થયા, આમાં 7,000 તો ખાલી રાત થવા જોઈએ ને. તો રોક્યા નથી. તો આ કાર્યક્રમની જાહેરાત તો થઈ છે કે આ ગોતામાં 8 દીધી તમે ચેનલ મારફત, આના મારફત, મીડિયા મારફત, પેપરમાં બધામાં આવે છે. તો માણસો તૂટી પડવું જોઈએ. માણસો આપણે રોક્યા તો નથી કોઈને આવવા માટે. ચાલો હું નથી આવ્યો તો હું નથી આવ્યો, દરેક નથી આવ્યા એનું કારણ શું? કોઈ નથી આવ્યું એમ કહી દો ચાલે. ચાલો મને અહીંયા 11 જિલ્લામાંથી એક પણ જિલ્લાનો પ્રમુખ બતાવો. આપણે તાલુકાની વાત નથી કરવી, ગામડાની વાત નથી કરવી. અરે હું 11 જિલ્લામાંથી કયા જિલ્લાનો પ્રમુખ અહીંયા હાજર હતા? કયા જિલ્લાનો પ્રમુખ જોઈએ છે આપને? 33 જિલ્લામાંથી 33 પ્રમુખ જોઈ છે, 270 તાલુકા પ્રમુખ જોઈ છે. રાજકોટ અને એની જિલ્લાની જેમ વાત થઈ હતી સંમેલન વખતે, એમ જિલ્લામાં 11 ની સમિતિ બનવી જોઈએ, તાલુકામાં 11 ની સમિતિ બનવી જોઈએ, પછી ગામડામાં. અને ક્ષત્રિયોને તમે સાથે રાખો. ક્ષત્રિયોની જરૂર છે, રાજકારણની જરૂર છે. રાજકારણ તો આપણા લોહીમાં ભળેલું છે, પણ તમે સમાજને ગુમરાહ કરો. અને જો એક વસ્તુ તમને ચોક્કસપણે કહું કે સમાજના આગેવાન ઉપર ઘણો બધો આધાર રહે છે. સમાજ બધું જોતો હોય કે આને સમાજ માટે શું કર્યું, કેટલા ભૂમિપૂજન કર્યા, કેટલા સમાજ માટેના કામ કર્યા, આર્થિક, શિક્ષિત, કોઈ પણ કાર્યક્રમો, તો ઈ પણ માણસો જોતા હોય છે. હા, બાપુ તો મારા આદર્શ છે. બાપુનો ફેન ને ચાહકતું એટલે રાજકોટ મિટિંગમાં ગયો હતો. આજે બાપુ સાથે વાંધો નથી, પણ જે સાથે માણસો જે છે, વ્યવસ્થા જે કઈ કરતા હોય, મેનેજમેન્ટ કરતા હોય, જે કઈ કરતા હોય, એ માણસોની સમાજમાં કોઈ અસર ન થઈ હોય એવું મારું માનવું છે. અને સંકલન સમિતિમાંથી 8 આમાં છે. તમે કેવો વિશ્વાસ છે? વિશ્વાસ નથી. પીટીઆઈ તમારી બાજુમાં પદ્મિની બા આવી ગયા. પદ્મિની બા તો રાજકોટ થી આવ્યા હતા ને, ક્યાં નતા આવ્યા? રાજકોટ થી જ આવ્યા હતા. બાકી તમે આવ્યા હતા જ ને, આમંત્રણ હતું બા તમને કે નહીં? પદ્મિનીબાને આમંત્રણ હતું, પદ્મિનીબા ગયા, પદ્મિનીબાને રોક્યા અમે કે તમે નો જાતા એમ. પણ પેલા બાને બોલવા દો ને. પીટીઆઈ બા બોલો. જી ના કોઈ રોક્યા નથી, પણ આમાં તો થોડુંક એવું લાગ્યું કે આ ભાઈને તો હું ઓળખું છું. કોઈ અર્જુન સિંહ છે બરાબર છે, એને મંચ કેવી રીતના લઈ લીધો છે ને આને મંચ કોને આપ્યો? આવા વ્યક્તિને મંચ અપાય કે જેને પોતાએ એને પૂછો કે એને કેટલા કામ કર્યા, સમાજમાં એને શું કામ કર્યા. અને એમ કે છે ને કે પદ્મિની બા કોણ ને પદ્મિની બા તો તમે આ ભાઈને કહો કે પદ્મિની બા આપણે 5,000 લેડીઝો ભેગી કરી દે કે અડધી રાતે પદ્મિની બા આ લેડીઝોના કામ કર્યા છે ને આ ભાઈઓના કામ કર્યા છે. આ ભાઈ મીડિયામાં એમ કે છે કે પદ્મિની બા કોણ છે, એને કોણે આગેવાન બનાવ્યા? તો તું કોણ છો અર્જુન? તું છો કોણ? આપણે ભાષાની મર્યાદા રાખી, ભાષાની સંયમતા રાખીશું. હવે તને કોઈ 15-20 જણા તને ગોતતા આવે, હવે તને કોઈ ઓળખશે 15-20 જણા કે આ કોઈ અર્જુનથી છે. તું મારા હાથ પેટે ચડ્યો છો એટલે તને હવે કોઈ ઓળખશે. બાકી તે જ્યારે આ ભાષાનો સંયમ રાખીએ એ બધા સન્માનીય વ્યક્તિ. પદ્મિનીબા શાંતિથી વાત કરો. હું નથી કરતો, શાંતિથી વાત કરો. ભાષાનો સંયમ રાખીએ. નહીં એમ નહીં, સમાજની એકતા, સમાજની આંદોલનની પથારી ફેરવી નાખી. નવા મંચ બનાવીને પેલા ઓલા સંકલન સમિતિએ પથારી ફેરવી. હવે આ વળી કોક નવા આવ્યા બરાબર. દર વખતે કોથળામાંથી ઉંદેડા નીકળતા જાય, સમાજની એકતા તોડતા જાય, મોટા ભા બનવું,
મોટું ઓલું કરવું, સમાજની પથારી જ આવા લોકો ફેરવે. મોટા અલગ અલગ મંચ શું કામ ભાઈ? અલગ અલગ મંચ શું કામ? સમાજની એકતા અર્જુનજી, કરવી છે. અલગ તો મંચની એક કેમ મંચ જરૂર ઉપર પડી? આટલી જેટલી સંકલન સમિતિ હતી, આ બધું હતું, તો અલગ મંચની ના જ કેમ મહારાજાની સ્થાપના કરવી પડી? અર્જુનજી, જો ભાઈ સંકલન સમિતિ તો હું હું આપણે ચોખા પદ્મિનીબા ચોખામાં કહી અર્જુનજીનો દઉં. જવાબ લઈ લઈએ, આપણે વારે ફરતી બોલીએ. અર્જુનજી, જી, તમે આવી ભાષાની ચર્ચા થવાની હોય તો મિત્ર હું આમાંથી ડ્રોપ થઈ જાઉં. નહીં મિત્ર, અમે કીધું ભાષાની સંયમ રાખશું. સંયમ હેલ્ધી જી ડિસ્કશન. જી, બિલકુલ બિલકુલ બધાને બિલકુલ. ભાષાનો હું સંયમ વિવેકપૂર્ણ, compulsory. હા, વિવેકપૂર્ણ રીતે વાતચીત થાય તો સારું. હા, વિવેકપૂર્ણ, એના માટે અમે બેઠા છીએ અર્જુનસિંહ, કારણ કે આ તમે- મંચ અમારું તમે છે ને, અહીંયા સમજો. વિવેકપૂર્ણ વાત જ થશે. જી જી જી, ઇટ્સ નોટ એન એક કોઈ મંચ બીજો આ નથી, ઇટ્સ એન ફેડરેશન. મંચનો અર્થ થાય છે ફેડરેશન. ફેડરેશન જે હોય એની અંદર તમામ સામાજિક જે વિભાગો હોય, માની લો કે સંકલન સમિતિ છે ને, એ દરેક રાજપૂત સમાજની સંસ્થાઓ હતી એના આગેવાન. તમે સમજો, એ માત્ર સંસ્થા, રજિસ્ટર સંસ્થા હોય એના જ આગેવાન થઈ શકે અને એ જ એમની એક સંકલન કરી શકે. આ એક મર્યાદા એમની હતી. એટલે સંકલન સમિતિ આંદોલન કર્યું અને બહુ પોઝિટિવલી દે ગોટ, એમના થકી ગુજરાતને, રાજપૂત સમાજ એટલે ક્ષત્રિય સમાજને ખૂબ સારો સન્માન મળ્યું છે. એ ગૌરવપૂર્ણ છે. એમાં ક્યાંય હું એવું નહીં કહું કે નથી, કારણ કે પદ્માવત વખતે હું પોતે હતો એ એટલે હું મારું સન્માન નથી કરતો, પણ પદ્માવત વખતે મારા ખ્યાલથી એ સમયમાં પદ્માવતના કાર્યક્રમની અંદર હું એનો પ્રભારી તરીકે હું કામ કરતો હતો અને મેં સ્ટેટમેન્ટ આપ્યા હતા, એટલે હું મોટો થઈ ના, હું એમાં મોટો નથી થતો. હું એક કાર્યકર છું અને એ પણ બધા કાર્યકર તરીકે ખૂબ સારી, પીટી જાડેજા સાહેબની ખૂબ સારી ભૂમિકા. હું તમને કોઈની ભૂમિકા ખરાબ નથી ક્યાંય, તમે સમજો. આ ભૂમિકાઓ ખૂબ સારી, સુંદર ભૂમિકાઓ હતી. એટલે એમાં કામ કર્યું છે એમણે. હવે આ બધું છતાં હવે મારે રાજાઓને ભેળવવા છે, અથવા તો મારે કોઈ સામાજિક કોઈ આગેવાનો અથવા સામાજિક અન્ય વ્યવસ્થામાંથી આપણે લેવાના છે, તો એની માટે એક ફેડરેશન આપણે કમ્પલસરી કરવું પડશે. લગભગ 20, 22, 25 વર્ષે એક અધ્યક્ષનો મોકો મળ્યો, એટલે એ પણ એક પ્રસ્થાપિત કરવું હતું. ભાવનગરના મહારાજાની બાબતે ઘણા સમયથી વિવાદિત રીતે કામ થઈ રહ્યું છે અને એક સ્ટાન્ડર્ડ કામ નથી થતું એવું અમને બધાને બેઠક દરમિયાન લાગ્યું. બિલકુલ, ભેગા એટલે થઈને સમાજને એક એકઠા ફેડરેશન. કરવા માટે ફેડરેશનની જરૂર છે. પદ્મિનીબા, સમાજને બિલકુલ, એક કરવાની બિલકુલ. વાત છે, આમાં કોઈ સ્ટેજ સાચી વાત છે એમની. જી, 100% સાચી વાત છે. તો જ્યારે અસ્મિતા આંદોલન હતા ત્યારે આ બધા રજવાડાઓ હતા ક્યાં? રજવાડાઓ બોલ્યા હતા. આપણા ભાવનગર વાળા આપણે જે છે યુવરાજભાઈ, એ બોલ્યા હતા. એને અસ્મિતા આંદોલનમાં પૂરેપૂરો સાથ આપ્યો હતો. તો બીજા બધા રજવાડાઓ હતા ક્યાં? અને પ્લસ બીજી વાત કે જે અત્યારે થઈ રહ્યું છે, આ મંચ બનાવ્યું, બહુ સારું બનાવ્યું એકતા માટેનું. તો રાજશેખાવતભાઈએ 15 દિવસ પહેલા જ કહી દીધું છે કે, અને રાજશેખાવતભાઈ પહેલેથી જ કાઠી, નારોદા, રાજપૂત, કારડિયા બધાયને ભેગા લઈને ચાલે છે. તો એનો વિરોધ શું કામ કરતા હતા આપ લોકો બધા? ત્યારે સમાજ એનો વિરોધ કરતા હતા રાજશેખાવતભાઈનો. અને અત્યારે તમે બધાયને ભેળવો છો, બહુ સારી વાત છે. તો નવો મંચ અને નવું આગેવાન અને નવું મોટું આવું અને મોટી આગેવાની મેળવી, એ આ બધા કાર્યો મને દેખાઈ રહ્યા છે. એટલે પદ્મિનીબા, તમે નારાજ કેમ થઈ ગયા? પદ્મિનીબાને એવી કોઈ સ્ટેજની ભૂખ છે કે નામની ભૂખ છે કે મને સ્ટેજ ઉપર બેસાડશે કે મારું નામ અને આવશે? સમાજનું કામ હતું, સમાજને એક કરવાની વાત હતી, તો ત્યાં કેમ આવું કર્યું એમ? કારણ કે ના એમાં જી, સેજે એવું નતું. સમાજની લાગણીઓ દુભાઈ. સ્ટેજ તો અમે લેતા પણ નથી. ના, સ્ટેજનું એવું હતું જ નહીં. જે આ કોઈ અર્જુનસિંહ છે, એ આંદોલનમાં પણ મને બહુ નડ્યા હતા. અને અમને 2-4 ભાઈઓ બોલાવવા પણ આવ્યા કે બેન પદ્મિનીબા આપ સ્ટેજ ઉપર પધારો. અમે ખુદે જ ના પાડી કે અમે સ્ટેજ નથી લેતા, અમે બધાની સાથે બેસનારા વ્યક્તિઓ છીએ. પણ નામ પણ એનાઉન્સ આ ભાઈએ ન કર્યું. 10 વ્યક્તિઓએ કીધું કે પદ્મિનીબા વાળાનું તમે પધાર્યા છે તો નામ એનાઉન્સ કરો. તો પણ આ ભાઈને હજી હસવું આવે છે. આ ભાઈએ નામ એનાઉન્સ ન કર્યું, તો અમારી ત્યાં હાજરી હતી તો અમારું માન થવાય, એ તો યોગ્ય બાબત નથી ને. પીટી, કેવી રીતે જોઉં છો પદ્મિનીબાની વાતને? કારણ કે સમાજ હોય છે અને સમાજમાં દરેક વ્યક્તિ અને સરખો હોય છે. અમારે તો અલ્ટિમેટલી એક જ ગોલ છે કે ભાઈ ક્ષત્રિય સમાજ એક તમામ સાથે આવે. સમાજ એક હશે તો રાજ્ય એક થશે, ને રાજ્ય એક હશે તો દેશ એક થશે. પીટી,
હજી આ ઘટનાઓ આપણા માટે દુઃખદ છે, અલગ અલગ થાય છે, તો એક કઈ રીતે થશે? ઘટના દુઃખદ એટલા માટે છે કે ફેડરેશન અલગ બનાવવાની, અલગ કરવાથી, રાજકીય પક્ષ અલગ કરવાથી ને, બરાબર છે, મારું કહેવાનું એટલું જ ખાલી છે કે સંકલન સમિતિ એટલે આ સમાજ અને સમાજ એટલે સંકલન સમિતિ, તો એમાં વિલીનીકરણ કરી અમે એવું નિવેદન આપ્યું હતું કે ભાવનગરના યુવરાજ કે મહારાજાને આના તમે પ્રમુખ બનાવી દો. પેલા અમારા પ્રમુખ હતા ગૌભા, એ ગૌભાને અત્યારે નથી રાખ્યા, એ ચર્ચા મારે નથી કરવી. તો આખા ગુજરાતના મહારાજા વિજયદાસજીને પ્રમુખ બનાવે તો આખો ક્ષત્રિય સમાજ ખુશ થાય. અને આ કાર્યક્રમ મેં તમને કીધું ને કે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં કરવો પડે, તો આ પાછું રતન પર આવવું પડે. સાબિત કરવા માંગો છો ક્ષત્રિય સમાજની અવગણના થાય, કોઈ નો સાખી લે, કોઈ સમાજના નથી એવા. ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા 15-20 શાખા, બરાબર છે, એમાંથી કોણ આવ્યા? હાલો મને આગેવાનો આમંત્રણ આવ્યા તો લાવ્યા. તો ક્ષત્રિય સમાજના જેટલા આગેવાનો છે બધાને આમંત્રણ મળવા જોઈએ, જેમ રાજવીઓને આપ્યા એમ. નથી આપતા વિરોધ શાના માટે છે? અમે સાચું બોલીએ એટલે, સત્ય બોલીએ એટલે, કડવું બોલીએ એટલે, સમાજ માટે બોલીએ છો. અને સમાજ માટે અમારું 40 વર્ષનું કામ બોલે છે. તમે એ કઈ આમાં હિસાબમાં આવી જાઓ. ગુજરાતભરમાંથી કોઈ પણ એટલું કામ સમાજ માટે કર્યું છે અને કઈ વિચાર્યું જ નથી સમાજ માટે. તો જો અવગણના કરવામાં આવે ને, આંદોલન વખતે અવગણના કરવામાં આવતી હતી, કોઈ શાંત બેઠો તો એટલા માટે કે સમાજને ક્યાંક હું નિમિત્ત ન બનું. પણ સમાજની ખબર નથી. સમાજ તો એવું જ માને છે સંકલન સમિતિ એટલે ભગવાન છે, બરાબર છે. એમાં કેટલા ગણપતિ બેઠા છે એ કોઈ તો વાંધો નહીં, એકની સ્થાપના થાય. અને જો કાયમ માટે તમને કહું છું કે ક્ષત્રિય સમાજની અવગણના કરી સ્ટેજ લઈ લેવાનું, 5 જણાએ નક્કી કરી લેવાનું. નક્કી કોને કર્યું? ચાલો સંકલન સમિતિએ કર્યું છે, સમાજે કર્યું છે? જી ચલો, મને બતાવો કર્યું હોય તો. અલગ અલગ લોકો હશે જે પોતપોતાની. અર્જુનસિંહ, આપની છેલ્લી પ્રતિક્રિયા, પછી આપણે ચર્ચા વિરામ કરીશું. અર્જુનસિંહ, કેવી રીતે આગળ લઈ જશો આ તમામ મુદ્દાઓ છે? અને પેલા તો વિખવાદો કઈ રીતે દૂર કરી, કારણ કે વિખવાદ હશે તો આગળ નહીં જવાય. કેવી રીતે બધાને મનાવશો? કેવી રીતે વિખવાદ? હું આપને બધાને એક માધ્યમથી, હું આ બધા વડીલ છે, જ્યાં પીટી જાડેજા સાહેબ તો ખરેખર એમણે સામાજિક સેવાઓ કરી છે, એટલે હું એવું માનું છું તો એમને તો આ બાબતે બહુ પોઝિટિવ હોવા જોઈએ. એમને આમંત્રણ મેં ખુદ આપેલું છે. ભાવનગરથી સંસ્થાના 6 સંસ્થા ભાવનગર છે, એના આગેવાનો આવ્યા હતા. ભાવનગરની અંદર 6 મુખ્ય સંસ્થા છે, એમાંથી હવે રાજકોટથી 2 આવ્યા હતા. એવી જ રીતે જામનગરથી આવ્યા હતા, કરણી સેનાના અધ્યક્ષ આવ્યા હતા, મહાકાલ સેનાના અધ્યક્ષ આવ્યા હતા, માનની સંકલ્પ એ સમાજ પ્રમુખ છે. એટલે હું કોઈની આમાં કોઈને પણ મારા બધા વડીલો છે, સમાજમાં જેટલા દૂર રહેશે દુઃખ થશે. આમાં આમંત્રણ જાહેર હતું, એમાં કોઈને બોલાવવા ન બોલાવવા એવી દુઃખદ વાત કરવી પણ ન જોઈએ મારાથી પણ અને અન્ય. બિલકુલ. રાજ શેખાવત આપણી સાથે જોડાઈ ગયા છે. રાજભાઈ, તમે કેમ દૂર રહ્યા? તમે કેમ આજના કાર્યક્રમથી દૂર રહ્યા? તમે તો અમદાવાદમાં જ હતા, અમદાવાદમાં જ રહો છો. હવે આ તો તમારે અર્જુનસિંહજીને પૂછવું પડે. આ તમને અર્જુનસિંહજી જણાવવા માટે રાજ શેખાવત. તમારા જવાબ તો તમારે જ આપવો પડે, કેમ નતા? સમાજનો કાર્યક્રમ હતો, ઓપન ફોર ઓલ હતો, બધા જઈ શકે. તમારે અર્જુનસિંહને પૂછવું પડે કે ભાઈ શા માટે રાજ શેખાવતને નહોતો બોલાવ્યો. ત્યારે તમે બધાને બોલાવી શકો છો, ગુજરાતના આગેવાનોને. તો રાજ શેખાવતને શા માટે ના બોલે? તો અર્જુનસિંહ અને એ તો જે આયોજન સમિતિ જે તમને જવાબ આપે ને, એમાં રાજ શેખાવત શું જવાબ છે? એમને પૂછો, એમને ક્યાં દુખે છે, હું વાંધો છે, તો એમને પૂછો. સમાજનું કાર્ય તો બોલાવવું જોઈએ ને. આમંત્રણ આપવું જોઈએ ને. એવું કહે છે આમંત્રણ તો. રાજ શેખાવત રાષ્ટ્રીય અધ્યક્ષ છે ને ભાઈ, કરણી સેનાનો. કઈ કરણી સેનાની તમે વાત કરો છો ભાઈ? રજીસ્ટર છે સેના અને પેપર છે. મોકલી આપું અર્જુનસિંહજી તમને મોકલી આપું બાપુ. તમે જાણતા નથી મને? ભૂલી ગયા છો રાજ શેખાવત બાપુ? હા, તો પછી બોલાવવાનું હોય સાહેબ, હે ને? આમંત્રણ પાઠવવાનું હોય. એટલે આ બધી વાતો મૂકો.
વડીલો જો સંગઠન કરતા હોય તો એમને આપણું સમર્થન છે અને સમાજ હિતમાં થતું હોય તો ફૂલ સમર્થન છે. બાકી જનતા મૂર્ખ નથી, સમાજ મૂર્ખ નથી, બધા ખબર પડે છે બધાને કોણ કોને બોલાવે છે ને શા માટે બોલાવે છે બધા જાણે છે. એટલે વધારે મારે કઈ ટિપ્પણી કરવી નથી, પરંતુ મારે આટલું જ કહેવું છે કે રાજ શેખાવતને આખું ભારત જાણે છે, સમાજ માટે રાત દિવસ કામ કરે છે, સમર્પિત છે, તમામ ક્ષેત્રોને સાથે લઈને કાર્યક્રમ કરે છે અને આજથી નહીં 10 વર્ષથી આ કામ ચાલે છે મારું. પરંતુ રાજ શેખાવતને લઈને પેટમાં દુખે છે તો દુખે ને દુખે. હું તો મારું કામ જે છે, મારું લક્ષ્ય છે એ હાસિલ કરીને રહીશ, મને કોઈ રોકી શકતો નથી અને મારો તો પોતાનો કેડર છે ભાઈ. પણ રાજભાઈ હોય, અર્જુનસિંહ હોય, પીટી હોય કે કામિનીબા હોય, પદ્મિનીબા, કેવી રીતે સમાજ કેવી રીતે એકઠો થશે, સમાજને એક કેવી રીતે કરશે? મારે 1 by 1 આવું છે. 1 by 1 60 મારે પદ્મિનીબા પહેલા તમારી પાસે આવું છે. પદ્મિનીબા, આમાંથી સમાજ એક કેમ થશે? સમાજમાં આવા લોકો વ્યક્તિ હોય કે જે નવા મન અને નવું કરી અને પોતાની આગેવાની લેવી હોય તો આમાં સમાજ એક ન થાય ને. સમાજ એક તો રાજ શેખાવતભાઈ જે પીટી મામા છે, બરાબર, જે બીજા જેપીભાઈ જેવા જે એનાથી પહેલા જે લકીરાજજી જે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા હતા, એવા સાચા માણસો આમાં હોવા જોઈએ કે જે પણ ધુરંધરોને સાચું કહેવા વાળા વ્યક્તિઓ હોવા જોઈએ. આવા વ્યક્તિઓ હોય કે જે એકને બોલાવે એકને, અને રાજ શેખાવતભાઈ રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ છે, એને આમંત્રણ નથી આપ્યું, પીટી મામા સાહેબને આમંત્રણ નથી આપ્યું. અર્જુનસિંહ છે કોણ આ બધું કરવા વાળા? પહેલા અર્જુનસિંહ કોણ છે તો તપાસ કરો સમાજ, કે એનું પોતાનું વર્ચસ્વ શું છે કે અમારા આવા ધુરંધરો ભાઈઓ જે સમાજમાં આટલા વર્ષોથી કામ કરી રહ્યા છે એને કોઈને ઇન્વિટેશન નથી અને આવાને સ્ટેજ આપી દીધું. જી પીટી, સમાજ કેવી રીતે એકત્રિત થશે, કેવી રીતે સાથે આવશે? પર્સનલ ઈગો ઇશ્યુને મૂકીને કેવી રીતે સમાજ સાથે આવશે? હું તમને કહું તમારા માધ્યમથી, ઈગો કોઈને છે જ નહીં. જો સમાજ છે ને સ્વતંત્ર છે, પછી સમાજની નેતાગીરી કોણ લે છે, સમાજ માટે કોણ આ કરે છે એની સમાજ નોંધ લે છે. સમાજને એક કરવો હોય તો એવા માણસોનું સંકલન કરવું જોઈએ, એવી એક સલાહકાર સમિતિ બનાવવી જોઈએ. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક પણ ગામ, તાલુકો, જિલ્લો આટલી સમિતિના લોચા ઓછા નથી થતા, તમે પછી આ નવી સમિતિ બનાવવાની વાત કરો. સમિતિ ઉપર સમિતિ બનશે, કામ ક્યારે થાય આમાં પીટી? હું નવી બનાવવાની વાત કરું છું, નવી તો બની કાલે આજે, પણ હજી તમે પછી નવી બનાવવાની જરૂર શું છે મને કહો. આપણે એ જ કહું છું, અત્યારે આ સમિતિ બનાવવાનું કારણ શું? ક્ષત્રિય સમાજનું સરસ મજાનું આટલું આંદોલન, સરકાર પણ ક્ષત્રિય સમાજ સાથે હતી અને જે રૂપાલા વખતે તકલીફ થાય, અત્યારે સરકાર પણ સામેથી બોલાવે છે કે જે કઈ તમારા પ્રશ્નો હોય લઈને આવો અને રજૂ કરી પ્રશ્નો. પીટી, મારો એક સવાલ છે. તમે જયવીર રાજસિંહની વાત કરો છો તો વિજય રાજસિંહ મહારાજને જેને અત્યારે રાજ તિલક થયું, આ મહારાજા ઉપર તમને ભરોસો નથી? કોને કીધું નથી? તમને હું કહું છું, તમને નથી કે સવાલ છે મારો. ના, છે, પૂરેપૂરો ભરોસો છે. તો વિરોધ કેમ? કીધું કે એનાથી યુવરાજ જયવીરસિંહના જો તમે આગળ લાવ્યા હો તો એ મારા જો સ્પષ્ટ વક્તા છે, એને લખીને કીધું છે કે આવી ઠીકરી રાજનીતિમાં મારા એટલે કે કૃષ્ણકુમારસિંહના પરિવારને બરાબર છે આમાં નાખવો નહીં, રાજકારણમાં એમને રસ નથી. અને પાર્ટી અત્યારે જે બની છે કોઈ ફેડરેશન કે સંગઠન નથી બનતું, રાજકીય પાર્ટી બને છે. રાજકીય પાર્ટી બનાવી તો પણ વાંધો નથી, ચાલો અમે સાથે છીએ, પણ અમને વિશ્વાસમાં તો લ્યો. જી ચલો, મીટિંગ બોલાવો, ન નક્કી કરો તો ત્યારે બોલાવો, સંકલન સમિતિ ઓલી સાઈડ આઉટ કરે. આપની પ્રતિક્રિયા નેક્સ્ટ કાર્યક્રમમાં આગેવાનો, કારણ કે રાજ શેખાવત પણ આવી ગયા, તમે ઉલ્લેખ કર્યો તો એટલે મેં જોડ્યા કે વિશ્વાસમાં લેવામાં આવશે. ના, રાજ શેખાવતભાઈ મારા બહુ જૂના મિત્ર છે અને ખરેખર એમની કામગીરી યુવાનો માટેની ખૂબ સારી કામગીરી કરે છે. મારી માટે એ ગૌરવ પણ છે. હા, આ એક ફેડરેશન કર્યું ત્યારે રાજ શેખાવતભાઈને ક્યાંક આમંત્રણની બાબતે ક્યાંક ક્ષતિ રહી ગઈ છે, એ વાત સાચી હશે, પણ એ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાન છે. આમાં પણ દરેક સમાજને જોડવાનો એક પ્રયત્ન કર્યો છે. એટલે ભવિષ્યમાં જ્યારે જ્યારે પણ એમની જરૂરિયાત પડશે, હું રાજ શેખાવતભાઈ, અમે કરણી સેના વખતે એ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પહેલાં પણ આગેવાન હતા અને હું ત્યારે રાજપૂત કરણી સેનાનો આગેવાન હતો. ત્યારે પણ અમે થોડાક બાબતે અમે ક્યાંક વિવાદમાં બંને ભાઈઓ હતા, પણ બંને એકબીજાને પોઝિટિવ હતા.
આજે પણ હું માનું ત્યાં સુધી જ્યારે રાજ શેખાવત હોય તો મારા ખ્યાલથી રાજ શેખાવતભાઈ એવા નારાજગી કે એની બાબતે હોય તો હું એની બાબતે 100% હું સામાજિક રીતે એ બાબતે ક્ષમ્ય ગણવા અમને, પણ એમને પણ એ સાથે રહે. યુવાધન છે અમારું, અને જે ખરેખર એમની પાસે પણ ટીમ છે. તો જ્યારે દરેક સમાજ ઇતર બિતર સમાજમાંથી આપણે જે વિભાગીય સમાજો હતા એમને આ ફેડરેશનના માધ્યમથી જોડી રહ્યા છીએ, ત્યારે તેઓ બધા પણ જોડાય તો હું માનું ત્યાં સુધી ઇટ્સ બીકમ ભાવનગર મહારાજ સાહેબની વાત ને જયવીરસિંહજીની બંનેની વાત થતી. જયવીરસિંહજી છે ને એક સ્પષ્ટ વક્તા, એ વાત સાચી છે પીટીની, સ્પષ્ટ વક્તા કરતા પોતે સ્વચ્છંદ વ્યક્તિ છે. એટલે એમણે આપને ખ્યાલ હશે ચૂંટણી વખતે એમને ઘણાએ કીધું હતું, રાજપૂત સમાજના આગેવાને પણ કીધું, ભાજપૂતો વાળો શબ્દ એમણે સ્ટાર્ટ કરેલો. એટલે એમની એક વિચારધારા પોતાની જે છે, મને કાલે પણ આ બાબતે અમે બહુ સ્પષ્ટ થયા હતા કે ભાવનગર મહારાજ સાહેબ અને યુવરાજ સાહેબ બંને અલગ અલગ છે એવી વાત બધાએ કરી. ના, બંને એક સાથે છે. બંનેએ જે વિચાર, પોતાનો વિચાર જે રજૂ કરવો જોઈએ, એમના દીકરા તરીકે પણ વિચાર રજૂ કરવા માટેની એમને છૂટ આપી છે કે તમારે તમારો વિચાર રજૂ કરી દેજો. ગુજરાતી એમનું લેખન કાર્ય થોડું ઓછું હશે એટલે એમને શબ્દશ કંઈક ભૂલ થઈ છે, બાકી એમણે બહુ પોઝિટિવ લખ્યું છે. ચલો રાજ શેખાવત આપની પ્રતિક્રિયા. જી જી રાજ શેખાવત આપની પ્રતિક્રિયા તો શું આપવી મારા ભાઈ? અર્જુનસિંહ જાણે છે અને વર્ષોથી મને ઓળખે છે ને મારી કાર્યશૈલી પણ જાણે. મને દુઃખ આ વાત મારો અંગત મિત્ર છે ભાઈ. હા, એક આપણે ભાઈ છે, પણ દુઃખ આ વાતનું છે કે દર વખતે આવું કેમ? ભાઈ મેં શું ખોટું કર્યું છે? ભાઈ સમાજ માટે સમર્પિત છું અને સમાજ માટે હું આ બધું કાર્ય કરી રહ્યું છું અને સમર્પિત. તો આ આટલા બધા લોકોને આપણે આમંત્રણ આપતા હોઈએ તો રાજ શેખાવતને આમંત્રણ આપવાનો વાંધો શું છે? તમે આમંત્રણ આપો, વગર આમંત્રણ અમે આવીએ પછી તમારે ત્યાં અમારું માન સન્માન ના રાખો તો પછી અમારે આવવાનું કઈ? અર્જુનસિંહ આમંત્રણ આપી દો અત્યારે એટલે સમાધાન થઈ જાય. અર્જુનસિંહ આમંત્રણ આપી દો રાજ શેખાવત. તમને જો હું બહુ સ્પષ્ટ છું, રાજ શેખાવત મારા મિત્ર છે અને એમને ઈ છે ને દર વખતે હું આપને કહું, હું અને રાજ શેખાવત બંને કામ કરેલું છે. એમના પણ બહુ સ્પષ્ટ શબ્દો હોય કે અમે કાર્યકર છીએ, અમે ક્યારેય નેતા નથી. આ રાજ શેખાવતના શબ્દો છે કે હું કાર્યકર છું, હું કોઈ સમાજનો આગેવાન નથી. એટલે એમનું જે ઇન્ટેન્સ છે એને ખરેખર સન્માન સાથે હું ત્યાં સુધી આગળ વાત આમંત્રણ આપી દો એટલે સમાધાન થાય. પીટીની વાતને પણ આજે આપણે સૌને બોલાવી રહ્યા છે તો હું પણ એક રાષ્ટ્રીય અધ્યક્ષ છું ક્ષત્રિય કરણી સેનાનો, બધા જાણે છે મને. તો આપણા સમાજના દીકરા ગામના ખોરાક મને જાણે છે. તો આપ લોકો શા માટે મને સાઈડમાં કરો છો? મને ખબર ના પડે કઈ વાંધો હોય તો મને કહો કે આ વાંધો છે. કોઈ વાંધો નથી. આપણે કામમાં 100% રાજ શેખાવતભાઈ જોડાય એવી મારી પોતાની મનો ઈચ્છા છે ખરી. આજે મારી સાથે કામમાં જોડાય, મારી સાથે જોડાયેલા છે. અમે બંને સાથે કામ કરેલું છે. એટલે હું માનું ત્યાં સુધી અમે બંને સાથે રહીને કામ કરીએ તો બહુ સારું લાગશે. એ જ કહું છું, આપણે આપણા સમાજ હિત માટે ઉતર્યા છીએ, સમાજ માટે બધાનો સાથે લઈને ચાલવું પડે. હવે સાઈડમાં કરીએ તો પછી કેવી રીતે સમાજનું ભલું થશે? એવું કહ્યું છે. બાકી ના આપની બાબતે કોઈ આમાં તમારે ક્યાંય વાંધો નહીં મારા તરફથી. પરંતુ દુઃખ થાય છે કે સમાજ માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા, તન મન ધનથી સમર્પિત થઈ ગયા, તો પછી કેમ સાઈડલ કરવામાં આવે છે? મને દુઃખ છે વાતનું, બીજું કઈ ના એ આપણા રાજભાઈ હવે દુઃખ દૂર થયું તમને? ક્ષમ્ય ગણશો એ બાબતે. હું પણ મારા મિત્ર છે એટલે એમને 100% કામમાં જોડવા જ પડશે. આજ નહીં તો કાલ એમને કમ્પલસરી છે અને એમને લીધા વગર અમારે ચાલવું પણ નથી. અમે એમને ગમે રીતે ક્યાંયનું ક્યાંય આની અંદર સારી વાત થઈ. તો પદ્મિની બા, પીટી, અર્જુનસિંહ અને રાજભાઈ આ તમામ અમારી સાથે જોડાયા બદલ આભાર. પરંતુ કિશન, મહત્વની વાત એ છે કે તમે ઘરની બહાર નીકળીને સામાજિક આગેવાનની વાત કરો, સમાજની વાત કરો, પણ ત્યાં આવું રાજકારણ તો આવી જ જાય. બિલકુલ, કોઈને ખોટું લાગે, ખરાબ લાગે, તમે ઘરનો નાનો પ્રસંગ કરો તો ત્યાં પણ આ જ રીતની ભાઈ ફુવા, મામા મામી રોજ રીસાય. એટલે આ ઘટનાક્રમ એટલે બહુ રોજિંદો ને બહુ પ્રાથમિક ઘટનાક્રમ છે. પાટીદાર આંદોલન થયું, અલ્પેશ ઠાકોરનું આંદોલન થયું, આવા હતા અલગ અલગ ફાટા. પણ આ બે આંદોલનમાંથી કિશન
આ બે તમે એક બે દિવસ પહેલા વાત કરી નાની નાની નદીઓ છે એટલે સાગરને ભળી જાય, એમાં સામાજિક સંગઠનો થાય પણ પછી રાજકારણમાં ભળી જાય. એટલે હવે પણ જોયા ખેર, આ તમામમાં શંકરસિંહ વાઘેલા એ આગામી ચૂંટણીમાં અને આગામી રાજકારણમાં ક્યાં જોવા મળે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.